અમદાવાદના નરોડાની 4 સ્કીમોમાં બિલ્ડરોને અને રહીશોને રાહત આપતો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયો છે. બિલ્ડિંગનો ઊંચાઈ નિશ્ચિત નિયમો કરતાં વધુ હોવાના કારણે બિલ્ડિંગ તોડવાનો એરપોર્ટ ઓથોરિટીનો આદેશ રદ માનીને ફરી સર્વે કરવા હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં એરપોર્ટની નજીક આવેલી ઇમારતોને લઈને આ ખૂબ મહત્વનો ચુકાદો છે. હાઈકોર્ટે એવિએશન ઓથોરિટીના એ આદેશોને રદ કર્યા છે, જેમાં ટેકનિકલ સેફટી રિવ્યૂ પહેલા જ બિલ્ડિંગની કથિત અનધિકૃત ઊંચાઈને તોડી પાડવાની માંગ કરવામાં આવી હતી. અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સ્પેશિયલાઇઝ્ડ એરોનોટિકલ સ્ટડી હાથ ધરતા પહેલા સ્ટ્રક્ચરના ભાર્ગોને દૂર કરવાનો આગ્રહ રાખવો તે તર્કહીન અને મનસ્વી છે. કોર્ટે ડિમોલિશનની નોટિસો રદ કરી અને સત્તાવાળાઓને આદેશ આપ્યો કે તેઓ અરજદારોના ખર્ચે અંદાજે 20 લાખ રૂપિયા વત્તા ટેક્સ એરોનોટિકલ સર્વે હાથ ધરે. આ નવા સર્વેના તારણોના આધારે ઇમારતોની અંતિમ માન્ય ઊંચાઈ નક્કી કરવા જણાવવામાં આવ્યું છે. જો અભ્યાસમાં સાબિત થાય કે બાંધકામ ઉડ્ડયન સુરક્ષા માટે જોખમ છે, તો સત્તાવાળાઓ પાસે વાંધાજનક ભાગોને તોડી પાડવાનો અધિકાર રહેશે. આ ચુકાદો શહેરી વિકાસ અને એવિએશન સેફટીના નિયમોમાં યોગ્ય પ્રક્રિયાના પાલન માટે એક મહત્વનો વિજય માનવામાં આવી રહ્યો છે. આ કાનૂની વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હંસપુરા અને નરોડા વિસ્તારમાં એરપોર્ટ ઝોન નજીક બાંધકામ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 4 અરજદારોને કામ રોકવા અને ઇમારતોના અમુક હિસ્સા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. સત્તાવાળાઓનો દાવો હતો કે આ બાંધકામો 102.7 મીટરની મંજૂર મર્યાદા કરતાં વધી ગયા છે, જે તેમના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની શરતો અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઊંચાઈ નિયંત્રણના નિયમો GSR 751E નું ઉલ્લંઘન કરે છે. બીજી તરફ ડેવલપર્સે રજૂઆત કરી હતી કે તેમનું બાંધકામ નિર્ધારિત મર્યાદામાં જ છે. તેમણે વિનંતી કરી હતી કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમના ખર્ચે એરોનોટિકલ સર્વે કરવામાં આવે, જેથી ખરેખર આ ઊંચાઈ વિમાનની સુરક્ષા માટે જોખમી છે કે નહીં. એરપોર્ટ સત્તાવાળાઓએ આ વિનંતીને એમ કહીને ફગાવી દીધી હતી કે આંતરિક પરિપત્રો મુજબ જે પક્ષકારોએ એનઓસીનું ઉલ્લંઘન કર્યું હોય તેમના માટે એરોનોટિકલ સ્ટડી કરી શકાય નહીં. સત્તાવાળાઓની દલીલ હતી કે અભ્યાસ કરતા પહેલા ડેવલપર્સે વધારાની ઊંચાઈ તોડીને નિયમોનું પાલન કરવું જોઈએ. જો કે હાઈકોર્ટે સત્તાવાળાઓના આ વલણને વહીવટી સત્તાનો મૂળભૂત દુરુપયોગ ગણાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના સમાન કેસોના ચુકાદાઓને ટાંકતા જસ્ટિસ હેમંત પ્રછકે નોંધ્યું હતું કે એરોનોટિકલ સ્ટડીનો પ્રાથમિક હેતુ એરક્રાફ્ટ કામગીરીની સુરક્ષા અને નિયમિતતા પર માળખાની વાસ્તવિક અસરનું મૂલ્યાંકન કરવાનો છે. કોર્ટે શિલ્ડિંગ ક્રાઇટેરિયાની સંકલ્પના પર ભાર મૂક્યો હતો, જે મુજબ જો ઇમારત કોઈ ઊંચા કુદરતી ભૂમિભાગ અથવા અસ્તિત્વમાં રહેલા કાયમી માળખાના ઓથા નીચે આવતી હોય તો તેને સુરક્ષિત ગણી શકાય છે. ટેકનિકલ જરૂરિયાતની ખરાઈ કર્યા વિના જ બાંધકામ તોડી પાડવાનો આગ્રહ રાખવો એ અરજદારોને કાયમી અને બિનજરૂરી નુકસાન પહોંચાડવા સમાન છે.